બધા વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. હું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છું. ઓળખાણ મારી છુપાવીને પણ હું પુષ્ટિમાર્ગમાં ચાલી રહેલા અંગીકાર નામના કુપ્રથાનો સદંતર વિરોધ કરું છું અને એ માટે આ વિડીયો બનાવી રહી છું. કોઈ કારણસર મારી ઓળખાણ મારે બહાર નથી આવવા દેવાની, પણ આ કુપ્રથાનો વિરોધ હું કરતી હતી, કરું છું અને સદા કરતી રહીશ. મહાપ્રભુજીના આવા સુંદર વિશુદ્ધ પુષ્ટિમાર્ગને કલંકિત કરી રહેલી આ કુપ્રથાને જ્યાં સુધી આપણે પુષ્ટિમાર્ગમાંથી નાબૂદ નહીં કરીએ ત્યાં સુધી આપણો આ સુંદર એવો પુષ્ટિમાર્ગ છે એ દૂષિત થતો રહેશે. અને આપણા બધાનું વૈષ્ણવ હોવાને નાતે કર્તવ્ય છે કે પરોક્ષ પ્રત્યક્ષ જે પણ રૂપમાં થઈ શકે તે રૂપમાં આપણે આ પ્રથાનો વિરોધ કરવો જોઈએ અને મહાપ્રભુજીના સિદ્ધાંતો તરફ, મહાપ્રભુજીની વાણી તરફ, મહાપ્રભુજીના ગ્રંથો તરફ આપણે જો વળીશું તો જ આપણે આ બધી વિકૃત માનસિકતાઓથી બચી શકશું અને આવા લોકોથી પણ બચી શકશું. અત્યારે સર્વત્ર પાખંડ છે. પુષ્ટિમાર્ગમાં પણ ખૂબ પાખંડ વધી રહ્યું છે. કોણ સાચું, કોણ ખોટું, કોણ સારું, કોણ ખરાબ એ પરીક્ષણ કર્યા વિના ભરોસો ના કરવો જોઈએ. મોટા મોટા કહેવાતા વૈષ્ણવોના રૂપમાં પણ ઘણીવાર પાખંડીઓ છુપાયેલા હોય છે. એટલે બચીને રહેવું જોઈએ. ખાસ કરીને મીઠી વાણી અને ખૂબ વૈભવવાળી સેવા કરતા હોવા છતાં જે મહાપ્રભુજીના સિદ્ધાંતો ઉપર ચાલતા નથી અને સિદ્ધાંતો ઉપર બીજાને ચાલવા દેતા નથી તેવા વૈષ્ણવોથી ખાસ બચવું જોઈએ. તે ખાલી કહેવાતા વૈષ્ણવો છે, વૈષ્ણવોના નામે પાખંડ કરી રહ્યા છે અને લોકમાં પૂજા માટે પોતે વૈષ્ણવ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. એવા લોકોથી બચવું જોઈએ. અને ખાસ કરીને અંગીકાર નામની કુપ્રથામાં જે પણ લિપ્ત છે એ બધાથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. બીજાને પણ જાગૃત કરવા જોઈએ. અને આ કુપ્રથા જ્યાં સુધી માર્ગમાંથી સંપૂર્ણ નાબૂદ નિવૃત્ત ન થાય ત્યાં સુધી આપણે બધાએ પ્રયત્ન કરતા રહેવા જોઈએ અને આપણે આગળ આવવું જોઈએ, વિડીયો બનાવવા જોઈએ અને કોઈ પણ રીતે ઓળખાણ આપીને અથવા ઓળખાણ આપ્યા વિના પણ આપણે એક વિડીયો બનાવીને કમસે કમ આપણા પોતાની યુટ્યુબ ચેનલ પર અથવા તો પુષ્ટિમાર્ગીય સંવાદ આશીષભાઈની ચેનલ પર આપણે મોકલી શકીએ. અને આશીષભાઈ કીધું જ છે બહેનો માટે તો ખાસ કે તમારી ઓળખાણને ગુપ્ત જ રાખવામાં આવશે. જો તમે ઓળખાણ તમારી બહાર ન પાડવા માગતા હોય છતાં પણ તમે જો અંગીકાર પ્રથાનો વિરોધ કરતા હોય તો તમે મને વિડીયો મોકલી શકો છો. તો આપણે કમસે કમ એટલું તો કરવું જ જોઈએ. હું તો મારા નામ અને ઓળખાણ સાથે જ આ વિડીયો બનાવવાની હતી, પણ થોડા ટાઈમ પહેલાં હું સારાંશભાઈનો જે અંગીકાર વિરુદ્ધમાં આવેલો વિડીયો, આશીષભાઈના વિડીયો, ધવલભાઈના વિડીયો આવેલા છે અંગીકારની વિરુદ્ધમાં, એ બધા હું ફોરવર્ડ કરતી હતી વૈષ્ણવોને. તો મારા ફેમિલી મેમ્બર્સમાંથી જ મારો વિરોધ કરવામાં આવ્યો કે તારે આ કરવાની શું જરૂર છે. એટલે ત્યારે મેં કહી દીધું કે વિરોધ તો હું કરીશ, ભલે ઓળખાણ નહીં આપું તમને પ્રોબ્લેમ હોય તો, પણ વિરોધ તો હું કરીશ જ. એટલે વિરોધ તો આપણે કરવો જ જોઈએ. એ લોકો પણ વિરોધમાં જ છે, પણ એ લોકોનું કહેવાનું એમ છે કે છે ને ઘણા બોલવાવાળા, તું એક નહીં બોલતો શું થશે. પણ હું એમ માનું છું કે ટીપે ટીપે સરોવર ભરાય. આપણે એક વૈષ્ણવ જો જાગૃત થશું અને બીજાને જાગૃત કરશું તો આ માર્ગમાં ચાલી રહેલા આ દૂષણને, આ કુપ્રથાને, આ અંગીકારની કુપ્રથાને આપણે પરાસ્ત કરવામાં જલ્દી સફળ થશું અને આ માર્ગને વહેલી તકે આપણે શુદ્ધ કરવાનો એક પ્રયત્ન આપણો વહેલો સફળ થશે. અને આપણે આ અભિયાનમાં જોડાઈને સૂક્ષ્મ રૂપે પણ જો આપણે પ્રભુની કે મહાપ્રભુજીના માર્ગની સેવા કરી શકતા હોઈએ તો આપણું પરમ કર્તવ્ય છે. આપણે બધાએ કરવું જોઈએ. જે રીતે કરી શકીએ બહાર ઓળખાણ આપીને અથવા તો ન આપીને પણ આપણે હવે આગળ આવવું જોઈએ અને કમસે કમ એક વિડીયો બનાવીને આપણે લોકો સુધી આપણો અભિપ્રાય, આપણી વાત અને આપણો વિરોધ પ્રદર્શિત કરવો જોઈએ. અને વલ્લભકુળના બાળકોમાં પણ પુરુષોત્તમ બાવા આગળ આવીને સતત આ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે, પણ બીજા કોઈ ગોસ્વામી બાળકો આગળ આવતા નથી.
જે આમાં લિપ્ત નથી છતાં પણ એ વિરોધ નથી દર્શાવતા, એ ખૂબ આશ્ચર્યની વાત છે. મારી વિનંતી છે કે જે લોકો, જે વૈષ્ણવો અને જે વલ્લભકુળના બાળકો આ અંગીકાર પ્રથામાં લિપ્ત નથી, આ અંગીકાર પ્રથાને માનતા નથી અને મહાપ્રભુજીના સિદ્ધાંતોને જો થોડાક પણ સમજીને જાણે છે કે આ અંગીકાર પ્રથા જે છે એ માર્ગને દૂષિત કરી રહી છે, તો બધાએ આગળ આવવું જોઈએ અને બોલવું જોઈએ. ખાસ કરીને વલ્લભકુળના ગોસ્વામી બાળકોએ હવે આગળ આવવું જોઈએ. પુરુષોત્તમ બાવાની જેમ હવે પોતાના વચનામૃતમાં જો પોતે આ પ્રથાનો સમર્થન નથી કરતા તો બોલવું જોઈએ એવું મને લાગે છે. અને દરેક વૈષ્ણવ આગળ આવી રહ્યા છે અને હજી વધારે ને વધારે આપણે આશીષભાઈને વિડીયો કરીને અથવા તો આપણી પોતાની ચેનલમાં વિડીયો બનાવીને આપણું વિરોધ જાહેર કરીએ, જેથી કરીને જલ્દીથી જલ્દી મહાપ્રભુજીનો આ સુંદર અને વિશુદ્ધ પુષ્ટિ માર્ગ ફરીથી વિશુદ્ધ થાય. અંગીકાર પ્રથા તો કોઈ પણ હિસાબે બંધ થઈને જ રહેશે અને મેં તો એવું વિચાર્યું છે કે જ્યાં સુધી અંગીકારની આ કુપ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ નહીં થાય ત્યાં સુધી હું એક વૈષ્ણવ તરીકે કોઈ પણ ગોસ્વામી બાળકના ચરણ સ્પર્શ નહીં કરું. એ પછી અંગીકાર પ્રથામાં ને સમર્થન કરતા હોય કે ન કરતા હોય, જો ન કરતા હોય અંગીકાર પ્રથાને સમર્થન, તો એ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે અમે આ કુપ્રથાને માનતા નથી, અમે આનો સદંતર વિરોધ કરીએ છીએ. એવું ગોસ્વામી બાળકોએ હવે આગળ આવીને કહેવું જોઈએ અને વૈષ્ણવોએ પણ આગળ આવીને આ વાતનો વિરોધ દર્શાવવો જોઈએ અને હું પણ એક પ્રયત્ન કરું છું. બાકી આપ સર્વને મારી એક જ વિનંતી છે કે અંગીકારના વિરોધમાં જરૂરથી બોલો અને મહાપ્રભુજીના સિદ્ધાંત પર, મહાપ્રભુજીની વાણી પર અને મહાપ્રભુજીના 16 ગ્રંથો આપણે જેટલા જાણીશું, એના પર જેટલો વિચાર કરીશું, એટલું આપણને મહાપ્રભુજીનો અભિપ્રાય, મહાપ્રભુજીએ આ સુંદર માર્ગ કેટલા સુંદર અને ઊંચા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણા માટે સ્થાપિત કરી